આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરીશ કે જે લગભગ દરેક લોકોના ઘરમાં બનતી હોય છે અને બનાવવી પણ ઘણી આસાન હોય છે. પરંતુ આ રેસીપી માટે મેં થોડી અલગ ટ્રીકનો ઉપયોગ કર્યો છે. લગભગ દરેકના ઘરમાં આલુ પરોઠા આ રીતે બનતા હોય છે કે ઉપર બધો લોટ ભેગો કરે અને થોડું ટ્વિસ્ટ કરી અને આ રીતે તેમાંથી થોડો લોટ દૂર કરે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ નવી ટ્રીકથી સ્ટફ્ડ પરોઠા કઈ રીતે બને છે કે જેમાં લોટ એક જગ્યાએ ભેગો થતો જ નથી. આજે મેં આલુ પરોઠા બનાવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારના સ્ટફ્ડ પરાઠા તમે આ જ રીતથી બનાવી શકો છો. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો આજે મેં લગભગ 600 ગ્રામ જેટલા બટાકા લીધા છે અને બટાકાને આપણે સૌ પ્રથમ સારી રીતે ધોઈ, બાફી અને છોલી લેવાના છે. તે પછી આપણે તેને મેશ કરીશું અને એકવાર બધા જ બટાકા મેશ થઈ જાય ને તે પછી આપણે તેને હાથની મદદ વડે ચેક પણ કરીશું કે તેમાં કોઈ ટુકડા રહી ના ગયા હોય, અને જો કોઈ ટુકડા રહી ગયા હોય ને તો તેને પણ આ રીતે હાથની મદદ વડે સારી રીતે મેશ કરી લઈશું. તેમાં એડ કરીશું લગભગ 5 કપ જેટલી સમારેલી કોથમીર, 1 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું, લીલા મરચાં મેં 3 થી 4 લીધા છે અને તેને પણ મેં એકદમ ઝીણા ક્રશ કરીને એડ કર્યા છે, કેમ કે આપણે તીખાસમાં ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે. અને મીઠું મેં લગભગ 1 ટીસ્પૂન જેટલું લીધું છે, પરંતુ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે સ્પેચ્યુલા અથવા તો હાથની મદદ વડે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તેમાં બટાકાના ટુકડા રહી ના જાય ને એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને સારી રીતે મિક્સ કર્યા પછી જે માવો તૈયાર થાય ને તેમાંથી આપણે જે સાઈઝના પરોઠા બનાવવા હોય ને તે સાઈઝના આ રીતે બોલ બનાવીને રેડી કરીશું. અને હવે જરૂર પડશે પરોઠા માટેના લોટની. તો આજે મેં લોટ બાંધવા માટે ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે અને લોટ બંધાઈ જાય તે પછી થોડું તેલ આ રીતે હાથમાં લઈ તેનાથી આપણે ચારે બાજુ લોટને કવર કરી લઈશું, એટલે લોટ સુકાઈ ના જાય અને થોડો કૂણો રહે. બસ જે રીતે રોટલીનો બાંધીએ ને તેટલો ઢીલો આપણે આ પરોઠા માટેનો લોટ તૈયાર કરીશું અને જે સાઈઝના પરોઠા બનાવવા હોય તે સાઈઝના લુવા તૈયાર કરી તેની ચારે બાજુ કોરો લોટ લગાવી અને જે રીતે આપણે રોટલી વણીએ છીએ ને તે જ રીતે વણી લેવાનું છે. પછી તેની વચ્ચે બટાકાનો મસાલો મૂકી તેને ચારે બાજુથી આ રીતે કવર કરીશું અને જે એક્સ્ટ્રા લોટ હોય ને તેને આપણે દૂર કરીશું. અને આ રીતે દરેકના ઘરમાં પરોઠા બનતા જ હોય છે, પરંતુ આજે હું તમારી સાથે એક નવી ટ્રીકથી આ પરોઠા બનાવવાની રીત શેર કરવાની છું. અને આ નવી ટ્રીક પ્રમાણે રોટલી વણી બટાકાનો માવો વચ્ચે નહીં પરંતુ સાઈડમાં મૂકી બાકીની રોટલીથી તેને કવર કરીશું અને આ રીતે થોડું વજન આપી તેને ચોંટાડી દઈશું. પછી આપણે ગ્લાસ અથવા તો વાડકી લઈશું અને તેની ઉપર આ રીતે મૂકી હલકા હાથે થોડું પ્રેસ કરી અને જે એક્સ્ટ્રા લોટ હોય ને તેને દૂર કરી લઈશું. આ રીતે પરોઠા બનાવવાથી બધો જ એક્સ્ટ્રા લોટ દૂર થઈ જાય છે અને કોઈ એક જગ્યાએ લોટ ભેગો નથી થઈ જતો. એટલે કે જો આપણે કોઈ પણ પ્રકારના સ્ટફ્ડ પરોઠા બનાવવા હોય ને તો આ રીતનો ઉપયોગ કરીએ તો જે એક્સ્ટ્રા લોટ હોય છે તે બધો જ દૂર થઈ જાય છે અને કોઈ એક જગ્યાએ એક્સ્ટ્રા લોટ ભેગો પણ નથી થતો. તો બસ બીજા બધા પરોઠાની જેમ જ હવે થોડો કોરો લોટ લઈશું અને પરોઠાને વણી લઈશું. અને જો તમે આ ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. જ્યાં સુધી આપણું પરોઠું વણીને તૈયાર થશે ને ત્યાં સુધીમાં તવી પણ ગરમ થઈ જશે. તેની ઉપર પરોઠું મૂકી અને લગભગ 1 થી 2 મિનિટ પછી બીજી સાઈડ તેની ઉપર ઘી લગાવીશું અને તેને પલટાવી લઈશું. અને આ બીજી સાઈડ પણ આપણે તેની ઉપર ઘી સ્પ્રેડ કરીશું. તમે ચાહો તો ઘીને બદલે ઓઇલ અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ આ રીતે તેને વચ્ચે વચ્ચે પલટાવતા રહીશું, હલકા હાથે તેને પ્રેસ પણ કરતા જઈશું અને પરોઠાને સારી રીતે શેકી લઈશું. તો આ બંનેમાંથી જે ટ્રીક તમને પસંદ આવે તે ટ્રીકથી પરોઠા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો.